નમસ્કાર, હું પ્રવીણ. ગુજરાતમાં હાસ્યના કિંગ તરીકે નામ આવે તો એ છે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ. 6 દાયકાઓથી હાસ્યની એવી કટાર કે આ નામ કોઈ ન જાણતું હોય એવું ઓછું બને. એનું એક પાત્ર હતું વનેચંદ. વનેચંદનો વરઘોડો ઘણી પેઢીઓએ સાંભળ્યો. એ વનેચંદના વરઘોડામાં જે હાસ્ય પીરસાયું બહુ સ્વાભાવિક ભાષામાં, ગામઠી ભાષામાં. વનેચંદ વરરાજા હોય છે, તેના વરઘોડામાં જતા સમયે પ્રસંગમાં કેવી કેવી ઘટનાઓ બને છે અને તેમાંથી કયું હાસ્ય ઉત્પન્ન થાય છે એ આજે પણ જે લોકોએ સાંભળ્યું છે એ તમામને યાદ હશે. પણ શું વર્તમાન સમયમાં વનેચંદની જગ્યાએ SIRનો વરઘોડો નીકળી રહ્યો હશે? આ સવાલ તમે હાસ્યાસ્પદ ગણો કે ગંભીર ગણો, મુદ્દો જે ઉઠ્યો છે એ વિપક્ષે ઉઠાવ્યો છે. કેમ કે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું નામ કમી કરવા માટે અરજી કરવામાં આવી. જે ફોર્મ 7ને લઈને જે બબાલ મચી છે અથવા તો જે વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે વિપક્ષના સમર્થિત નામોને મતદાર યાદીમાંથી દૂર કરાઈ રહ્યા છે, તેના માટે અરજી થઈ અને સત્તા પક્ષના નામો અલગ અલગ વિધાનસભા વાઇઝ ઉમેરાઈ રહ્યા છે, જેથી સત્તા પક્ષને ફાયદો થાય. તો આ એ અરજી છે. હવે જે આક્ષેપ કરનાર છે એ છે ઋત્વિક મકવાણા. બાજુમાં બેઠા છે નૌશાદ સોલંકી. ઋત્વિક મકવાણા એ વ્યક્તિને કોલ કરી રહ્યા છે જે વ્યક્તિનું આ ફોર્મમાં નામ છે, જેને નામ કમી કરાવવા માટે અરજી કરી, એટલે કે શાહબુદ્દીનભાઈ રાઠોડનું નામ કમી કરાવવા માટે અરજી કરી. એ ભાઈનું નામ છે હિતેશભાઈ રાઠોડ. હવે હિતેશભાઈ રાઠોડને કોલ કરવામાં આવ્યો. કલેક્ટર સામે બેઠા છે. તો હિતેશભાઈ રાઠોડ કહે છે કે મને પણ 25 કોલ આવી ગયા છે, મારું નામ કોઈએ ખોટું આપ્યું હશે. કહેવાનો અર્થ એ છે કે કોંગ્રેસનું કહેવું છે, ગ્રાફિક્સ પણ ચલાવજો, કે ખોટી રીતે અરજીઓ કરવામાં આવી છે. અને આ ગંભીર આક્ષેપ વિપક્ષના છે. કહ્યું કે થાનગઢમાં ડ્રાફ્ટ યાદીમાંથી શાહબુદ્દીન રાઠોડનું નામ કમી કરવામાં આવ્યું અને એના માટે જે અરજી થઈ, જે વ્યક્તિ થાનગઢમાં રહે છે પણ એ હાલ હાજર નથી, મતલબ કે કારણ શું આપવામાં આવ્યું કે શાહબુદ્દીનભાઈ થાનગઢમાં હાજર નથી. એ હાજર હોવા છતાં એના નામ કમી કરવા માટે અરજી થઈ અને અરજી કરનાર જે હિતેશ રાઠોડ છે એ ડમી છે. ખોટું નામ અને સરનામાનો ઉપયોગ થયો છે. ભાજપ લોકોના નામ કમી કરતું હોવાનું ઋત્વિક મકવાણાનો સીધો આરોપ છે. અને સાથે જ કહ્યું કે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ ભાજપે કમી કરાવ્યું. અરજી આપનાર જે હિતેશ રાઠોડ છે તે નામનો કોઈ વ્યક્તિ છે જ નહીં. ફોર્મ નંબર 7માં આપેલા નંબર પણ ખોટા હોવાનો દાવો કર્યો. તો ખરેખર આમાંથી શું હાસ્ય ઉત્પન્ન થાય છે? શું આ SIRની પ્રક્રિયાનો જોક્સ બની ગયો? અથવા તો જોકની સ્ટાઇલમાં આ ગંભીર સવાલ છે. આ સવાલ વિપક્ષ ઉઠાવી રહ્યું છે. કેમ કે ભવિષ્યમાં કોઈ અન્ય હાસ્ય કલાકાર જો આ પ્રકારના કોઈ પાત્રનું ગઠન કરે અથવા તો જોક્સ બનાવે, તેમાં શું આ ગંભીર મુદ્દે કટાક્ષ થશે? કેમ કે કલાકાર કે હાસ્ય કલાકાર હંમેશા બહુ સરળ અને સ્વાભાવિક અંદાજમાં, હાસ્યના અંદાજમાં ઘણા બધા કટાક્ષો પીરસે છે. અને કટાક્ષ ક્યાંક ખોટી રીતે પણ લેવાય છે, ક્યાંક હાસ્ય તરીકે પણ લેવાય છે, પણ માર્મિક એ ટકોર હોય છે, જે ટકોર ઘણા બધા કલાકાર અને કવિઓ કરતા હોય છે. હવે આ સિવાયની વાત કરીએ, કેમ કે SIR સામે હવે કોંગ્રેસે, વિપક્ષે મોરચો માંડ્યો છે. જે નામ ચાલી રહ્યા છે એ નામ કોંગ્રેસે પોસ્ટ કર્યા છે 22/1 એટલે કે 22 જાન્યુઆરી 2026ના સાંજે 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 33 જિલ્લાઓમાંથી કેટલી અરજી થઈ ફોર્મ 6 અને 6A મુજબ અને ફોર્મ 7 મુજબ, એટલે કે નામ એડ કરવા માટે અને નામ કમી કરાવવા માટે, નામ ઉમેરવા માટે 6.54 લાખથી વધુ અરજી કરવામાં આવી. આ ડેટા કોંગ્રેસે શેર કર્યો છે. અને નામ કમી કરાવવા માટે 12,59,229 અરજીઓ કરવામાં આવી. હવે આ આંકડામાં જે વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે, વિપક્ષ એમ કહી રહ્યું છે કે અમારા સમર્થિત નામો કાપવામાં આવી રહ્યા છે અને જ્યાં સમર્થિત નામો સત્તા પક્ષને અનુરૂપ છે એ યાદીમાં ચડાવવામાં આવી રહ્યા છે. આ યાદી પ્રકાશિત કરવામાં આવી, પોસ્ટ કરવામાં આવી. તો રાહુલ ગાંધીએ પણ ગુજરાત કોંગ્રેસનું ટ્વીટ રિટ્વીટ કર્યું આ પોસ્ટ પછી અને એમને કહ્યું કે જ્યાં જ્યાં SIR પ્રક્રિયામાં ગડબડી છે
ત્યાં વોટ ચોરી થઈ રહી છે. હવે સવાલ ગંભીર છે, પણ શું ભૂતકાળમાં જે રીતે વનેચરનો વરઘોડો નીકળતો હતો એ રીતે હવે શું એસઆઈઆરનો વરઘોડો નીકળશે અથવા નીકળી રહ્યો છે? સવાલ ગંભીર છે. ઋત્વિક મકવાણા આપણી સાથે જોડાશે, પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના. અમે સુરેન્દ્રનગરના મહામંત્રીને પણ કોલ કર્યો હતો કે ગંભીર આરોપ છે, તમે તમારો પક્ષ મૂકો, કેમ કે જીએસટીવી હંમેશા એક પક્ષ નથી ચલાવતું. ઇન્વાઇટ કરવામાં આવે છે કે જો ગંભીર આરોપ લાગે છે અને જો તમારા પર લાગે છે તો તમે પણ તમારી વાત મૂકો. ફોન ઉપર વાતચીત થઈ, એમને કહ્યું કે અમે નહીં બેસી શકીએ. તો એમને જે જવાબ આપ્યો એ પણ તમારા સુધી પહોંચાડવાની અમારી ફરજ છે. બાય ધ વે ઋત્વિક મકવાણા જોડાઈ ગયા છે. ઋત્વિકભાઈ, મેં વનેચરના વરઘોડાથી શરૂઆત કરી. આ કેરેક્ટર તો તમે પણ બહુ સાંભળ્યું હશે, તમારો તો વિસ્તારના વ્યક્તિ છે. તમને ક્યારે ધ્યાને આવ્યું, અને આ ધ્યાને આવ્યા પછી તમે જે કોલ કર્યો છે, જે વ્યક્તિને કોલ કર્યો છે, હિતેશભાઈ રાઠોડ જ હતા કે બીજા હતા? અથવા તો આ વસ્તુ ધ્યાને આવી પછીની પ્રક્રિયા શું છે? શું તમે શાહબુદ્દીનભાઈનો પણ શું સંપર્ક કર્યો છે? તમે કલેક્ટર કે અધિકારીઓ સાથે શું વાતચીત કરી આ મુદ્દે? બિલકુલ. નમસ્કાર પ્રવીણભાઈ. મૂળ વાત એવી છે કે 2 દિવસ પહેલા અમારા ધ્યાને આવ્યું કે છેલ્લા 2 દિવસની અંદર અચાનક અમારા વિસ્તારના જિલ્લામાં અચાનક 2 દિવસની અંદર ફોર્મ નંબર 7 છે, લગભગ 24,000 જેટલા એક સાથે જમા થયા. એટલે એક સાથે બલ્કમાં આટલા બધા ફોર્મ છેલ્લા દિવસોમાં આવવા સ્વાભાવિકપણે શંકાસ્પદ છે. એટલે અમે ચૂંટણી અધિકારી પાસે એની વિગતો માંગી કે ભાઈ ખરેખર એક સાથે અચાનક આટલા બધા ફોર્મ કોના રજૂ થયા છે, અમારે જોવા છે, અમારે એનો અભ્યાસ કરવો છે. તો અમને જે માહિતી મળી એ પ્રમાણે અમને જે ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા તો એની અંદર લગભગ 80 થી 90% નામો એવા હતા કે જે દલિત હોય, આદિવાસી હોય, લઘુમતી હોય, ઓબીસી હોય. એટલે એ નામો દૂર કરવા માટે કોઈ સ્પેશિયલ ટાર્ગેટ કરવામાં આવ્યો હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું. જેમ બીએલઓ હોય છે એમ અમારી પાર્ટી પાસે પણ બીએલએ જ છે. એટલે અમે બૂથ વાઇઝ છે લિસ્ટ મોકલવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તમારા બૂથમાં આ 10 ફોર્મ આવ્યા છે, 20 ફોર્મ આવ્યા છે કે 25 ફોર્મ આવ્યા છે, તમે આઈડેન્ટિફાઈ કરો કે આની અંદર કોણ કોણ છે, આપણા કાર્યકર્તાઓ છે, ગરીબ લોકો છે, અભણ લોકો છે, કયા કારણોસર એ લોકોના ફોર્મ ભરવામાં આવ્યા. તો થાનગઢ શહેરનું લિસ્ટ અમે જ્યારે ચેક કરતા હતા ત્યારે અમારા BLA1 નું ધ્યાન ગયું કે અરે આની અંદર તો શાહબુદ્દીન રાઠોડ સાહેબનું નામ છે. એટલે અમે તરત જ વેરીફાઈ કર્યું કે ખરેખર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનું જ નામ છે કે બીજા કોઈનું નામ છે. એટલે એની અંદર એપિક નંબર આપેલો છે. અમે વેરીફાઈ કર્યું, અમને લાગ્યું કે ખરેખર આ તો ભયંકર કહી શકાય એ કક્ષાનું છે. નીચે ઉતરવાની પણ એક હદ હોય, તો આ તો એના કરતા પણ વધારે નીચે ઉતર્યા છે. પછી અમારું બીજું ધ્યાન ગયું કે અરજદાર તરીકે જે નામ લખેલા છે બોલપેનથી અસ્પષ્ટ અક્ષરે લખેલા છે, પરંતુ જેને નામ કાઢવાના છે એ કોઈ એક ઓફિસમાંથી પ્રિન્ટર વડે આખા ફોર્મ ટાઈપ થઈને આવ્યા હોય અને અહીંયાની ઓફિસને પૂરા પાડવામાં આવ્યા હોય એવું અમારું ધ્યાન ગયું. એટલે સ્પષ્ટપણે પ્રવીણભાઈ, આ એક કોઈ સેન્ટ્રલાઇઝ ષડયંત્ર છે કે જે આખા ચૂંટણી પંચને હેક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મને ત્યાં સુધીની દ્રઢ શંકા છે, મેં બધે જોયું નથી, પણ કદાચ શક્ય છે કે 12 લાખ ફોર્મ એ કોમ્પ્યુટર વડે પ્રિન્ટ થયેલા હશે, કોઈ સેન્ટ્રલ એક જ એજન્સી દ્વારા એ મોકલવામાં આવ્યા હશે, એક જ કોઈ નેટવર્ક દ્વારા દરેક ઓફિસ સુધી પહોંચાડવામાં આવ્યા છે, અને એની અંદર ખાસપણે આ લોકોની જે ઘૃણાસ્પદ નફરત છે લઘુમતી માટેની એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે લઘુમતીના લિસ્ટ તૈયાર કરતી વખતે એ કોઈ એજન્સીનું ધ્યાન નહીં રહ્યું હોય કે આપણે કોનું નામ કાપી રહ્યા છીએ, અને એની અંદર કદાચ પદ્મશ્રી શાહબુદ્દીનભાઈનું એ કમનસીબ હું તો કહીશ
કે પદ્મશ્રી ભલે મળ્યો હોય, ભારતીય જનતા પાર્ટીને સાથે નજીકના વ્યવહાર ભલે હોય, પરંતુ એ એમની કમનસીબી છે કે લઘુમતી છે, અને લઘુમતી તરીકે ભારતીય જનતા પાર્ટી એમનો સ્વીકાર આજે નથી કરવાની ને આવતીકાલે નથી કરવાની. એ એમની નફરત છે આ ફોર્મ ઉપરથી સ્પષ્ટપણે દેખાઈ આવી છે. ગઈકાલે યોગેન્દ્ર યાદવ એ પિટિશનર પણ છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ એને દલીલો પણ કરી છે. એમાં એને ફોર્મ 10ની વાત કરી હતી કે તમે અઠવાડિયા પહેલા ગઈકાલે મુદ્દો એ હતો કે ઘણા બધા મુદ્દા 1.5 મહિનાથી ચાલ્યા, વિપક્ષ અલગ અલગ કાર્યક્રમોમાં વ્યસ્ત હતું, મુદ્દાઓને લઈને યાત્રાઓ અને સાથે જ ઘણી બધી બેઠકો પણ થઈ રહી હતી, પંચાયતો પણ થઈ રહી હતી. પણ ઋત્વિકભાઈ, એક મૂળ વસ્તુ એ છે કે તમારા હાથમાં ડેટા આવ્યો, તમારા સુધી ડેટા પહોંચ્યો. આ શું બધા જ જિલ્લાઓમાં તમે જે BLA ની વાત કરી, બૂથ લેવલ એજન્ટ, અહીંયા જે પહેલી પ્રેસ નોટ આવે છે ઉપરથી કે ભાઈ 4,34,00,000 નામો, મતલબ કે અમે ડોર ટુ ડોર સર્વે, આ શબ્દનો ઉપયોગ કર્યો છે કે ડોર ટુ ડોર સર્વે અમે કમ્પ્લીટ કર્યો છે, આટલા BLO હતા, આટલી ટીમ હતી, સક્સેસફુલી અમે ડિજિટાઇઝેશન કરી નાખ્યું છે. તો આનો મતલબ તો એમ થયો ને કે જે મારી સોસાયટીમાં થયું કે નાકે બેસીને ફોર્મ ભરી નાખ્યા, કે ડોર ટુ ડોર સર્વે થયો છે. આ સિવાય કઈ બાબતો ધ્યાનમાં આવી છે જેને કદાચ જેનું નામ કમી કરનાર અથવા તો લિસ્ટ ભર્યું છે એને કદાચ ખબર નહીં હોય પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ કયા સ્તરની હસ્તી છે અથવા એમનું શું નામ છે, 6 દાયકાઓથી શું કરી રહ્યા છે? જો આ હસ્તી સાથે જો આ થઈ શકતું હોય તો મારે તમારે વિચારવું રહેવું. પ્રવીણભાઈ, સમગ્ર મુદ્દે 2 બાબતો ધ્યાનમાં આવી છે. માની લો કે મારે વ્યક્તિગત રીતે પ્રવીણભાઈનું નામ બાદ કરાવવું છે, 7 નંબરનું ફોર્મ પ્રવીણભાઈ માટે હું ભરી રહ્યો છું, તો હું બોલપેનથી જ ભરીશ. એક ફોર્મ ભરવા માટે હું કોઈ કોમ્પ્યુટર ઓપરેટેડ સ્પેશિયલ પ્રિન્ટર નહીં મગાવું, કારણ કે તમામ ફોર્મ્સ જે છે એ પરફેક્ટ પ્રિન્ટ થયેલા છે, એના બોક્સથી સહેજ પણ આગળ પાછળ નામ નથી થયેલા. જો તમે બહારથી ફોર્મ પ્રિન્ટેડ લાવીને પછી એની તમારા પ્રિન્ટરની અંદર ચડાવશો તો એ બ્લોકની અંદર પરફેક્ટ મેચ સાથેની પ્રિન્ટ જિંદગીમાં ક્યારેય નહીં નીકળે, બલ્કમાં આટલી બધી. એનો અર્થ એ થાય કે સોફ્ટવેર જનરેટેડ ફોર્મ ભરાયા છે 12 લાખ રૂપિયા કોઈ એક જગ્યાએથી ભરાયા છે અને પછી એને સ્પ્રેડ કરવામાં આવ્યા છે. એનો અર્થ એ થાય કે સમગ્ર ચૂંટણી પંચને હેક કરવા માટેનું ષડયંત્ર સેન્ટ્રલી ચાલી રહ્યું છે. નંબર 2, પ્રવીણભાઈ, જે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે એ BLO એ આપે કહ્યું એમ ઘરે ઘરે જઈને વિઝિટ કરીને પ્રસિદ્ધ કરી છે. એના ઉપર જો 12 લાખ ફોર્મ 7 નંબરના આવતા હોય તો એનો અર્થ એ થાય કે આ BLO ની કામગીરીને ચેલેન્જ છે. ના, એટલા માટે હું એટલા માટે આ વસ્તુ વિચારી રહ્યો હતો કેમ કે જ્યારે આ બાબત જ્યારે ધ્યાનમાં આવી તો મેં 3-4 વિધાનસભાના છેલ્લા 4 કે 5 દિવસનું એક PDF લિસ્ટ ડાઉનલોડ કર્યું કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ, જેમાં ગાટલોડિયા પણ હતી, જેમાં મને જે લાગતો વળગતો વિસ્તાર છે, હું પણ એક મતદાર તરીકે દેશના ચેક કરું. એમાં જે કારણ આપવામાં આવ્યા હતા, કોઈ કહે છે કે ઓલરેડી એનરોલ કર્યા છે, કોઈની ડેથ થઈ ગઈ છે, અથવા તો કોઈ આ દેશનો નાગરિક જ નથી, કે હું ભારતનો સિટીઝન નથી. તો પ્રશ્ન એ ઉભો થાય ડોર ટુ ડોર સર્વે કઈ રીતે થયો? મારી વાત જુદી છે પ્રવીણભાઈ, એ કારણો પછીની વાત છે. મતદારની ડ્રાફ્ટ યાદીમાં નામ આવ્યું છે એનો અર્થ એ થાય કે BLO એ ઘરે જઈને ચેક કર્યું છે કે માણસ છે, રાઈટ, એનો ડેટા ચેક કર્યો છે, એની પાસેથી આધાર પુરાવા લીધા છે. હવે 12 લાખ મતદારો માટે કોઈ પાર્ટી અથવા કોઈ એજન્ટો એવું કહે છે કે આ 12 લાખ મતદારો છે એ ખોટા છે, તો એનો અર્થ સ્પષ્ટપણે એવો થાય કે BLO એ ગેરરીતિ કરી છે. ત્યાં નહોતા છતાં એને મતદાર યાદીમાં નામ ચડાવ્યું છે, અને જો આ એજન્ટો સાચા હોય તો BLO ખોટા છે. જો BLO એ સાચી રીતે યાદી કરી હોય એનો અર્થ એ થાય કે આ 12 લાખ ફોર્મ છે ફ્રોડ છે, કોઈ એક જગ્યાએથી જનરેટ થયા છે અને આખા ચૂંટણી પંચને હેક કરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે કે બેમાંથી એક કોઈ ખોટું છે. હું ઋત્વિકભાઈ, એક વસ્તુ છે કે BLO કદાચ ભૂલ કરે પણ જે આંકડો જે આપી રહ્યું છે
તમારા જિલ્લામાં સુરેન્દ્રનગરમાં 24,570 નો આંકડો તમે આપ્યો છે 22/1/2026 સાંજે 6 વાગ્યા સુધી. આ નામ કમી કરવા માટે અરજી થઈ ને 14,362 નામ ચડાવવા માટે અરજી થઈ. તો ટોટલ રાજ્યમાં જે 12,59,229 નામ કમી કરાવવા માટે અરજીઓ જે મળી છે આ ડેડલાઇન મુજબ, તો શું આટલા મોટા પાયે બીએલઓ ભૂલ કરી શકે જો ડોર ટુ ડોર સર્વે થયો હોય, એસઆઈઆરની પ્રક્રિયા થઈ હોય? એ જ વાત છે, એ તપાસનો વિષય છે. જો બીએલઓ એ આટલી મોટા પ્રમાણમાં ભૂલ ન કરી હોય તો એનો અર્થ એ થાય કે અમારી શંકા સાચી છે કે કોઈ એક પાર્ટી અથવા કોઈ એક એજન્સી એ આખા ચૂંટણી પંચને હેક કરવા માટે કે ફ્રોડ કરવા માટે પ્રયત્ન કરી રહી છે. તો તાત્કાલિક ધોરણે એફઆઈઆર થવી જોઈએ કે કઈ જગ્યાએ આ ફોર્મ પ્રિન્ટ થયા છે, કઈ જગ્યાએથી સ્પ્રેડ થયા છે, એની ચેનલમાં કોણ કોણ હતું, ડેપ્યુટી કલેક્ટર કચેરી અથવા કલેક્ટર કચેરીએ એને જમા કરાવવા માટે કોણ ગયા છે. કારણ કે જે અરજદાર તરીકે નામ લખવામાં આવ્યા છે એ તો બધા ફ્રોડ છે, એમનું તો કોઈ ખબર જ નથી બિચારાને. અરજદારને ખબર જ નથી કે મારા નામે ફોર્મ રજૂ થયા છે ઓફિસમાં. તો એનો અર્થ એ થાય કે સિસ્ટમને હેક કરવા માટેનો આખો પ્રયત્ન થઈ રહ્યો છે. તો એ તો સરકારે સુઓ મોટો લઈને એફઆઈઆર દાખલ કરી દેવી જોઈએ. તુષાર ચૌધરીએ આઈ થિંક હું ભૂલતો ન હોઉં તો ભરૂચમાં જેમ કહ્યું હતું કે જેને અરજી કરી છે સાહેબ, જેને અરજી કરી છે, તમે જે વાત તુષાર ચૌધરીએ કદાચ આ વાત કરી હતી કે ભાઈ જેને ફોર્મ ભર્યું છે ખોટી રીતે ભર્યું છે એમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અથવા તો કાયદાકીય પ્રક્રિયાથી કામગીરી કરવામાં આવે તમારા જ નેતા. તો આમાં હવે આગળની પ્રક્રિયા શું, તમને રિસ્પોન્સ શું મળ્યો? જે ઓફિસમાં ખોટી રીતે ફોર્મ રજૂ થયા છે એ દરેક અધિકારીઓએ એફઆઈઆર દાખલ કરી દેવી જોઈએ. ગઈકાલે આટલું કર્યા પછી પણ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી કે સુરેન્દ્રનગર ચૂંટણી અધિકારીએ આજ સુધી એફઆઈઆર દાખલ નથી કરી. એમની નજર સામે ફોન કરીને પૂછ્યું, એમને ફોર્મ એમની નજર સામે છે. શાહબુદ્દીન રાઠોડ જેવું પ્રખર નામ, એમનો ઉદાહરણ એમની સામે છે. અત્યાર સુધીમાં એફઆઈઆર દાખલ થઈ જવી જોઈતી હતી, પરંતુ હજી સુધી એફઆઈઆર નથી થઈ. એનો સ્પષ્ટ અર્થ એ છે કે એની પાછળ કોઈ મોટી એજન્સી અથવા મોટી રાજકીય પાર્ટી છે જેનું એને બેકઅપ છે, જે આવા લોકોને બચાવી રહી છે. બાકી તો અત્યાર સુધીમાં ક્યારની એફઆઈઆર થઈ જવી જોઈતી હતી અને પ્રિન્ટ કઈ જગ્યાએ ફોર્મ થયા છે ત્યાં સુધી પહોંચી જવી જોઈતી હતી. તો છેલ્લો જવાબ શું મળ્યો તમને? કશો જ નહીં. અમે સાંભળીશું, બે અરજદારોને બોલાવીશું, જો સાચા રદ નહીં થાય આવો જવાબ આપ્યો છે. પરંતુ ખરેખર અમારી જે રજૂઆત છે એ રજૂઆત અમારી જે રજૂઆત છે એ નામ કે નહીં થાય એના માટેની રજૂઆત જ નથી. અમારી જે રજૂઆત છે એ રજૂઆત ચૂંટણી પંચ સાથે ફ્રોડ કોણ કરી રહ્યું છે, ચૂંટણી પંચને છેતરવાનો પ્રયત્ન કોણ કરી રહ્યું છે એની વાત છે. તો એના માટે જે કાયદાકીય પ્રક્રિયા થવી જોઈએ કે કાર્યવાહી થવી જોઈએ કોઈ સંજોગોમાં થઈ રહી નથી. તો સૌથી ગંભીર બાબત છે કે રાજ્યના ચૂંટણી પંચને હેક કરવામાં આવી રહ્યું હોવા છતાં સત્તાધારી કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા નથી. ધન્યવાદ ઋત્વિકભાઈ જીએસટીવી સાથે જોડાવા બદલ. તો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ ભાઈ, જેનું નામ કમી કરવા માટે અરજી થઈ અને કલેક્ટર સામે બેસીને જો ઓડિયો કોલ પર વાત કરવામાં આવે કે જેને અરજી કરી છે જો એ ડમી હોય તો ગંભીર સવાલ ઊભો થાય છે. અને આ ગંભીર સવાલ તો છે, પણ શું આ સવાલ આટલા દિગ્ગજ નામ સાથે આ પ્રક્રિયા થઈ, આ પ્રક્રિયાને શું આ ઉદાહરણ હાસ્યાસ્પદ બનાવે છે? એક સમયે વનેચંદનો વરઘોડો લોકમુખે હતો, તો હવે આ પ્રકારના કેસથી અને જે વિપક્ષે આરોપ મૂક્યો છે કે 12,59,229 નામ કમી કરવા માટે અરજી થઈ 22 તારીખે સાંજે 6 વાગ્યા સુધીમાં, તો શું એ મુદ્દે તપાસ થશે? આરોપો ગંભીર છે, મુદ્દો અને સવાલો ગંભીર છે. જોઈએ આ ગંભીર મુદ્દામાં કેટલી ગંભીરતાથી આગળની કાર્યવાહી થાય છે. નમસ્કાર.